શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण, जय श्री कृष्ण। सुंदर शीतकालना दिवसों ઠાકોરજી આમ ઢબુરાઈને અંદર બિરાજે। શ્રીનાથજી જઈએ તો ખાલી આટલા જ મુખારવિંદના મંગળામાં દર્શન થાય, બાકી સેનાય દર્શન ના થાય। શ્રીજી બાબાએ કૃપા કરી છે તો આજે શ્રીનાથજી એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, દૈવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી બાએ બાજુ બંધ બેર ખાને પહોંચી, હડપચીએ હીરલો કેવો સુહાય, હડપચીએ હીરલો કેવો સુહાય, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, પીળા પીતાંબર ઝરકસે જામા, પીળા પટકામાં શ્યામ કેવો સુહાય, પીળા પટકામાં શ્યામ કેવો સુહાય, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, માથે મુગટને ભાલમાં છે તિલક, માથે મુગટને ભાલમાં છે તિલક, મુખ પર મોરલી કેવી સુહાય, મુખ પર મોરલી કેવી સુહાય, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, પગમાં રાખોડી મોજડી રે શોભતી, વાલો ચાલે છે મારો ચમકતી ચાલ, વાલો ચાલે છે મારો ચમકતી ચાલ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, સૌને બોલાવતો ઊંચો કરી। તો શ્રીજી બાબા બધાને બોલાવે છે, એમાં અમારો મેળ પડી ગયો। આજે એણે કૃપા કરી છે તો નાથ દ્વારામાં આનંદ પરમાનંદ। આ એક જ મંદિર ધજાવાળું છે, કારણ એને સર્વોદ્ધારક તરીકે પૂજાવું હતું। વલ્લભે 3 વાર પ્રયત્ન કર્યો કે ના, ગૃહ સેવા, શ્રીજી બાબા કે ગૃહ સેવા તમે વૈષ્ણવ ઘરે ઘરે પધરાવજો, પણ હું તો બધા માટે, મને આમ બધા આવે ને વલ્લભ બહુ ગમે, તો તમે જો નાથ દ્વારામાં વૈષ્ણવ આવે, અવૈષ્ણવ આવે, બધી જ્ઞાતિના આવે, કોઈ બાકી જ નહીં, કારણ કે શ્રીજી બાબાને ગમે છે કે બધાય આવે એ મને ગમે। તો આજે આપણો મેળ પડી ગયો। અત્યારે શીત ઋતુનું સામગ્રી બધી, કાલે એક બેન કે ઈલા બેન આદુ પાક કેવી રીતે કરવો,
મેં મારવાલો મને નથી આવડતું, તમારા જેવા ભગવતીએ મને કીધું હતું તો હું એવી રીતે તમને કહું. આદુ હાવ પેલા રેસા વિના લેવાનો અને ઝીણી ખમણીથી ને છીનવાનો, અને એમાં રેસા એક બે દેખાય તો કાઢી લેવાના. એને ઘીમાં સારી રીતે સોંતરવાનો. ઘણા એની અંદર ગોળ ને સૂકો મેવાનો ભૂક્કો ને કેસર ને ઇલાયચી ને બધું નાખીને પધરાવે, ઘણા માવો કરીને પધરાવે, અને ઘણા લોટને શેકીને અંદર પધરાવે. એટલે શ્રીજી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને જેવી રીતે કે એવી રીતે કરવાનું. અમને તો ઠાકોરજી પધરાવ્યા ત્યારે અદકીની સામગ્રી શું કહેવાય એ ખબર નહોતી, પણ જ્યારે વ્રજમાંથી આવ્યા એટલે બધા વૈષ્ણવ ભેગા ગયા હતા એટલે મને કીધું કે ઈલા માનભોગ ધરીને અદકીમાં ધરજે. મેં કીધું સારું. પછી કે શ્રમ ભોગ ધરજે ને એ આપણે નહીં લેવાનો, એ ગાયને દેવાનો. મેં કીધું સારું. પછી ઘરે આવી તો મેં તો 3 જુદા જુદા ધરવાના અરે કરવાના. એક માનભોગ આપણે ધરાવીએ, એક માનભોગ અટકીનો, એક માનભોગ શ્રમ. એટલે મેં તો ત્યારે લેન્ડલાઇન હતા 30. હવે મેં તો હવાર ફોન કરાય કે ન કરાય, પણ મને ખબર હતી વૈષ્ણવ એકલા રહે છે અને એને કોકના આવું અર્જન્સી હોય ને તો જ ફોન કરે, બાકી કોઈ એને ફોન ન કરે. એણે કીધું હતું 2 વાગ્યા સુધી કોઈ મને ડિસ્ટર્બ ન કરે. મારા લાલા પછી એમાં મારું ચિત્ત વયું જાય ને મારા લાલાને ગમતું નથી, એટલે ના છૂટકે હજી તો કર્યો એ ભેગો કે બોલ મને ખબર હતી તારો જ હશે. મેં કીધું હે? મને કે નવા નવા પરણેલા હોય ને એટલે એના આમ બધું સંશય બહુ થાય. એટલે તારા ઘરે હમણાં જ ઠાકોરજી તારે એ જ પૂછ્યું છે ને કે 3 માનભોગ જુદા જુદા કરું કે એક માં? મેં કે એ તો અમને કેવી રીતે ખબર પડે? એ કે બેટા ધોળા એમને નથી આવ્યા કાંઈ તડકાના. માનભોગ તો બેટા એક જ કરવાનો. એમાં આપણે બહારગામ ગયા હોય પ્રભુને લઈ જઈએ, લાવીએ, ઝાંપીજીમાં આઘા પાછા થાય, ત્યાં કોકની નજર પડે, બરાબર આરોગ્ય હોય ના આરોગ્ય હોય, દોડાદોડી આપણા માટે કરી હોય તો એમાંથી ને 1 કટોરી શ્રમભોગની એ ધરાવી કાની આપી સરાવીને ગાયને દેવું. ત્યાં ગાય તો 2 વર્ષથી નથી મળતી, બાકી આપણા પ્રભુ જ્યારથી પધાર્યા ત્યારથી ભોગ સરાવીએ એટલે પહેલાં આપણે ગાયનું કાઢતા હતા. પછી મને કે 1 કટોરી અદકીમાં. મેં કીધું કેમ અદકીમાં? તો મને કે આટલા બધા ઠાકોરજી હારે રહ્યા હોય ને તો એને ગમે નહીં, એના જે એકલો લાગે એટલે અદકીમાં ધરીએ એટલે ઓલા બધા ઠાકોરજીનો ભાવ. મેં કીધું એમ? અને 1 કટોરી તો આપણે કંઈક સામગ્રી ધરીએ ને લચાલચ. મેં કીધું હા. તો જો ભગવદીઓ હારે ક્યાંય જઈએ અને ભગવદીઓ હારે રહીએ તો આપણને બધું શીખ. અને એને ખબર હતી કે આ જાણ્યા વિના કાંઈ કરશે નહીં. મને આજની તારીખમાં એવું આમ કરવાનું તો હું કહું કેમ કરવાનું, એ આપણને સમજાવે એટલે ભાવથી કરવાના. પછી ઠાકોરજીને ધીમે ધીમે મારી ટેવ પડી ગઈ અને મને ઠાકોરજીની ટેવ પડી ગઈ. ઠાકોરજી કે તું જેમ રાખે એમ રહેવાનું છે. વલ્લભે કાનમાં કીધું છે કે અમારે ઈલાબેન હાવ બોતડા છે ને કાંઈ નથી આવડતું, પણ એના દોષ સામું ન જોતા. જો દોષ સામું જોતા હોત તો આજે આપણા ઘરે ન હોત. કેટલાય બધા કરીએ છે પણ આપણા પ્રભુ આપણા ઘરે આપણા દોષ જોવા પધાર્યા જ નથી, આપણને પ્રેમ કરવા પધાર્યા. અને સામે અપેક્ષા પણ પ્રેમની જ રાખે છે. ગુલાબ સુંદર છે, સરસ છે, કોમળ છે, રંગ સરસ છે, એની સુગંધ સરસ છે. હવે એમાં કાંટા હોય કે કોઈ એને ગમે એવું લઈ ન જાય, કોઈ તોડી ન જાય, ગાય ખાઈ ન જાય, પક્ષીઓ ન આવે. તો ઠાકોરજી છે ને ગુલાબનું ફૂલ છે, કોમળ છે. એટલે આ જે મેળને અપરસ છે ને એ બધી કાંટા જેવી કે પ્રભુને ક્યાંય શ્રમ ન પડે. હવે આપણા ઘણીવાર એવું કરીએ છીએ કાંટાને એટલા બધા પહેલાં કરીએ છીએ કે ગુલાબ સામું જોવાનું રહે. પ્રભુ જ્યારે આપણું સામું જોવાના પ્રયત્નો કરતા હોય ને ત્યાં આપણે તરત કહીએ
તું આવી દર્શન કરવા હાથ ધોઈને આવી? બા હું કોઈ દી હાથ ધોયા વિના આવું જ, હાથ ખાસા કરીને જ આવી. દીકરી તરત બોલાય. હવે જુઓ, પ્રભુને આપણી યાર વાત કરી હતી, આપણી આમ મંદ. હવે ઓલી એટલા પ્રેમથી આવી હતી, એને ઓનલાઈન ક્લાસ ચાલતા હતા, વચ્ચેથી ને બા ઠાકોરજી જાગે છે ને હું આવી જાઉં. હવે આપણે વડચકો તોડ લીધો. ના, તુમ આવો રી આવો, મંગલ ગાવો રી. તમે આપણા બધા કીર્તન જુઓ, બધામાં આવો જ આવો કહે છે, આગા જાઓ આગા જાઓ આગા જાઓ ક્યાંય કર. તો જો પ્રભુને પ્રેમ કરીએ છીએ ને, તો ગુલાબને પ્રેમ કરો. એનો મતલબ એમ નહીં કે આપણે પછી હાથે ખાસા ના કરવાની સામગ્રી. ના, સામગ્રી અને પ્રસાદ તો જુદો જ રખાય. ના, એક બેનને રૂમ રસોડા મારીએ છે પાડે, એણે ઠાકોરજી પુશ કરે હોય એટલે એણે કીધું એલા બેન અમારે નાનું ફ્રીજ છે, 2 જ ખાનાનું, તો ઉપર સામગ્રી રાખો ને નીચે મેદો. હા, ધ્યાન રાખવાનું એનો હાથ ન અડીએ. પ્રભુ તો બધી રીતે રહેવા તૈયાર છે. હવે બહારના રૂમમાં એ કે મારી દીકરી ભણે ને તો એની બેનપણીઓને બધા આવે, ટાઈમમાં હોય આમ તેમ. તો એણે શું કર્યું છે, અવડું નાનું ફ્લેક્સિબલ પેલું મંદિર લાવ્યા છે. સેવા પહોંચી લે ને એટલે એ ઊંચું મૂકી દે. એવી રીતે કે મેં કીધું એ પ્રભુના ચરણ, એ કે ના ઈલાબેન તમે મારા ઘરે આવજો. એવી રીતે પધરાવું ને કે પ્રભુ આમ હિંડોળામાં ઝૂલતા હોય ને એવું. મેં તો બસ મારા વાલા પ્રભુ, એ કે રસોડામાં એટલે રાખો કે કોઈ પણ આવે ને એ રસોડા સીધું ન આવે. અને અમારે રૂમ રસોડું એવું છે કે વચ્ચે બાયણું છે, માનો કે, અને એ બેનની પરાકાષ્ઠા જુઓ. ઠાકોર વલ્લભે પોસ્ટ કરી દીધા તો સીધી સખડીની જગ્યા આપે. હવે સીધા અહીંયા આવ્યા. મને કહેલા બેન મેં તમે તો કેટલા નસીબદાર. તો કે પણ હું હજી ટાઈમમાં થાવ છું, મારી દીકરી થાય છે. મેં પ્રભુ વિચારશે ને એને તમારા હાથની સખડી આરોગવી. પછી એના વરને મેં કીધું, મેં તો તમને કાંઈ આવડે છે? મને કે ચા બનાવતા નથી આવડતી, અમે અત્યાર સુધી પાડતા નહોતા, હવે તો પાડવું જ પડે. કે દીકરીએ કીધું હું પાડી શીખીએ. કે એના વરને મેં કીધું ખીચડીને બટેકાનું રસાવાળું શાક શીખી લે. મને કે આજે જ હું આની પાસે શીખીશ. બાકી પ્રભુને જે જે આજ્ઞા કરી છે એટલે સખડી તો ધરાવવાની. એક રૂમ રસોડામાં એ સખડી ધરાવે છે. એ કે કોઈ આવી જાય ને એટલે વચ્ચેનું બાયણું બંધ કરી દેવાનું, આપણે આપણું કરી લેવાનું. એટલે મારા પ્રભુ એ કે અમારા રૂમ રસોડાને મેલ માનીને આનંદથી દે છે. મારે કહેવાનો આશય એમ છે કે જેને સેવા કરવી છે ને એને કોઈ બાનું નથી, અને નથી કરવી એને 3 માળનો બંગલો હોય ને તોય સીડી નીચે ઠાકોરજીને પધરાવી અને દૂધ મિશ્રી ધરાવે છે. આપણે 20 વર્ષ પહેલાં ગયા હોઈએ અને પછી રસ્તા મળે એટલે આપણે પૂછીએ ક્રમ કાંઈ હોય તો, ના ના ઈલાબેન આપણે બધું જોવાનું. અમે સંસારી નહીં. મેં કીધું અમે સંન્યાસી છીએ. એ કે ના પણ અમારે શું છે, મોટું ઘર, ધંધો મોટો, અવર જવર, અમારે વેપારીઓ એટલા, મારે વારંવાર આમની જોડે ફોરેન જવાનું હોય, એમને કોન્ફરન્સ હોય. મેં સારું હું સમજી ગઈ. હજી જ્યાં સુધી પૈસો અહીંયા છે ને ત્યાં સુધી પરમાત્મા નહીં આવે. એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે કે અમારા આજુબાજુ વૈષ્ણવ છે ને, એલા બેન બહુ મને બોલે છે કે હવે આગળ વધતી જ નહીં હો. ઈલાબેનને તો બધું પતી ગયું છે. એટલે આ બેન એવું કીધું કે 30 વર્ષ પહેલાં તો ઈલાબેને 35-40 વર્ષના હોય ત્યારે થોડું પૈતું હોય. એ કે ત્યારના એ તો સખડે. આપણે બધાને જેવું નહીં કરવાનું, તારે હજી આમ છે. મેં એક દાખલો દીધો. મેં તો 200 ઉંદર હતા. કેટલા? 200. હવે એ જ્યાં દોરમાં રહેતા હતા ત્યાં ઓલા બિલ્ડરે નક્કી કર્યું કે 10 માળના ફ્લેટ કરવા છે. એટલે બધા ભેગા થયા કે હવે હું કરશું. એ કે આપણે 10મે માળે વયું જવાનું.
એ કે બે ચાર ગઈઢા હતા ને બે ચારના પગે તકલીફ હતી ને એ કે આપણાથી ન પહોંચાયું 10 માળ સુધી, આપણે અહીંયા સારું. એ કે અહીં તો બધું ખોદી નાખશે, હું અહીંયા સારું કરસ. એ કે તો હાલો બીજે ગોતીએ. એ કે તો 100-125 તૈયાર થઈ ગયા. એ કે ના આપણે તો જવાનું જ, ઓલું બિલ્ડિંગ તૈયાર થયું એટલે 100-125 તો પેલે માળે પહોંચી ગયા. એની ભેગા 50 હતા ને. એ કે હાડો થાક તો લાગે છો. એ કે એટલે 50 હતા એ પાછા વળી ગયા. ક્યાંથી? પેલે માળેથી. ઓલા 100-125 હતા એ ત્રીજા માળ સુધી ગયા. એટલે કે હાલો એ બીજે ઘર ગોતી લઈએ, અહીંયા કાંઈ નહીં જવાય, આ આપણી ત્રેવડ છે. હા 1-2 માળ સુધી તો બરાબર, પણ પછી કાંઈ હાલે. એ કે તો લગભગ 190 પાછા વળી ગયા. 10 રહ્યા. શ્વાસ ખાતા ખાતા 4થે માળે ચડ્યા. એટલે 10 કે હાલો આપણે દર જ બદલાવો. એ કે અત્યારે દર મળતા નથી. પહેલાં તો હું ઓલા ડેલી બંધ મકાન હતા ને તો ગમે ત્યાં દર કરતા હતા. અત્યારે તો જ્યાં હોય ત્યાં ટાઈલ્સ, ક્યાંય જગ્યા મળતી નથી. એ કે હાલો ને કાંઈક કરશું, પણ આ ચડાય એવું તો છે નહીં. એક ઉંદર હતો એ આ કોઈની વાત સાંભળી જ નહીં, ચડવા જ માંડ્યો. 10મે માળે પહોંચી ગયા. પાછળ જોયું નહીં, આગળ જોયું નહીં, કોણ ક્યાં છે એ જોયું નહીં, કોણ આવે છે કોણ નહીં, ઓલા કેટલા પાછા વળી ગયા, ક્યાં ગયા, કશું જ નહીં. ચડી ગયા. ઉપર જઈ જોઈ આવ્યો હતો. એ કે ધાબે તો મજા પડી જાય એવું છે, અહીંયા જ રહેવાય, કોઈ દી કોઈ કાઢે જ નહીં. એ કે આ બધાને બોલાય આવો. પાછો ઉતરીને આવ્યો. બધા એ કે પણ તું કેવી રીતે ગયો દત્ત મામા? અમે હારા તને આટલું બધું સમજાવતા હતા કે થાકી જાઈશ, આપણું કામ નહીં, હવે બધે ટાઈલ્સો થઈ ગઈ છે, 10મે માળે જઈને ન્યાય ટાઈલ્સો હોય તો પાછું આવવાનું. આ તો હરામના ધક્કા થાય, હીરો ઘોઘે જઈ ડેલે હાથ દે. તું ગયો કેવી રીતે?